શું આપ જાણો છો કે ભારતમાં પહેલીવાર નેશનલ હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે થઈ રહ્યો છે? કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ ઘરેલું આવક પર પહેલો પેન ઇન્ડિયા સર્વે કરાવી રહી છે. આ સર્વેનો ઉદ્દેશ્ય દેશમાં પરિવારોની ઇન્કમ અને ઇન્કમના કોમ્પોનેન્ટ્સનો ડિટેલ્ડ અને રિલાયેબલ ડેટા એકઠો કરવો. નેશનલ હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે એટલે કે NHIS 2026 પરિવારોની વેપાર, ખેતી, સ્વરોજગાર, વેતન, મજૂરી, પ્રોપર્ટી, ઇન્કમ, રેમિટેન્સ અને પેન્શન જેવા સોર્સિસથી થનારી આવકની જાણકારી એકઠી કરી રહ્યું છે. આ સર્વે દેશના લોકોના જીવન સ્તરની સાથે સાથે ઇન્કમ એક્સપેન્ડિચર પેટર્ન્સ વિશે પણ મહત્વની જાણકારી આપશે. इट्स अ वेरी बिग टास्क, पहली बार हो रहा है एंड हमें ये भी पता चलेगा सिर्फ इनकम का मेजर नहीं, लेकिन इकोनॉमी में कितने ऐसे एक्टिविटीज़ हैं जो अभी भी लार्जली इनफॉर्मल है, जिसका मेजरमेंट ठीक रूप से नहीं हो पा रहा है. ये सब चीज़ें उभर के आई. એપ્રિલ 2026થી માર્ચ 2027 વચ્ચે થનાર NHIS સાયન્ટિફિક સેમ્પલિંગના આધાર પર થઈ રહ્યો છે. એક્યુરેસી અને કન્સિસ્ટન્સી માટે આ સર્વેનો ડેટા ટેબ પર કમ્પ્યુટર આસિસ્ટેડ પર્સનલ ઇન્ટરવ્યૂઝ દ્વારા એકઠો કરવામાં આવી રહ્યો છે. આ સર્વેથી એ સમજવામાં મદદ મળશે કે ઘરેલું આવક કયા કયા સ્ત્રોતમાંથી આવે છે અને સામૂહિક સ્તર પર પરિવારોની આવકમાં કેટલો તફાવત છે. એનાથી સરકારને દેશની કુલ ઘરેલું આવકનું આંકલન કરવા અને સામૂહિક સ્તરે આર્થિક સમાનતાને સમજવામાં મદદ મળશે.